જય જિનેન્દ્ર, સૌ કોઈને વંદન પ્રણામ. આજનો વિશેષ દિવસ એ રીતે છે કે આજે પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણકનો દિવસ અને એ દિવસે આવતીકાલનો પણ આપણા માટે વિશેષ દિવસ રહેશે સૌ માટે. અને એ દિવસોમાં તીર્થંકર પ્રભુની વાણી જે ગ્રંથોમાં આગળ જતા સચવાય, એ ગ્રંથો આપણી પાસે જે ટકી રહ્યા, એ સાંસ્કૃતિક વારસો આપણી પાસે જે ટકી રહ્યો, એને મળવાનો આ એક ઉત્સવ, આ એક સર્ટિફિકેટ કોર્સ જે આપણે સૌએ આરંભ્યો છે, તો મને થાય છે એ પણ એક વિશેષતા છે કે આપણે આપણા ધર્મને, આપણા વારસાને અને આપણા તીર્થંકર પ્રભુનું એ રીતે સાધના કરીએ છીએ, એ રીતે તપ કરીએ છીએ. અને આજનો દિવસ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આજે પ્રીતિબેન પંચોળી અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. પ્રીતિબેન વાત કરવાના છે હસ્તપ્રત વિશે અને હસ્તપ્રતના મહત્વ વિશે. હવે તમે મને ચોક્કસ એમ કહેશો કે સેજલબેન, તમે મને હસ્તપ્રતની એક ફિલ્મ તો હવે દેખાડી, હવે પાછી હસ્તપ્રત વિશે શું વાત કરાવવાનો છો? પરંતુ મેં ત્યારે પણ કહ્યું હતું કે ફિલ્મ એ એક અનુભૂતિ આપણને આપે છે, પરંતુ એના ઊંડાણમાં જ્યારે જવું હશે, એના વિસ્તારને જ્યારે સમજવો હશે, ત્યારે હસ્તપ્રતના જાણકારો, હસ્તપ્રતની ભાષાના જાણકારો, એ લિપિને ઉકેલનાર વ્યક્તિની નજરથી આપણે એને જોવી પડશે અને થોડીક ગંભીરતાથી જોવી પડશે. અને એ ગંભીરતાની વાત કરવા માટે આજે આપણી સાથે આપણા ખાસ વિદ્વાન વક્તા પ્રીતિબેન પંચોળી જોડાયા છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી પ્રીતિબેન અને સર્વ સ્વાધ્યાયીઓ, અમારા 8 ટ્રસ્ટીઓ અને અમારા મેન્ટર CK મહેતા સાહેબ વતી આપનો આવકાર કરું છું. આપને અહીં આ મંચ ઉપર જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. પ્રીતિબેન પંચોળી વિશે જ્યારે હું તમને વાત કરીશ ત્યારે તમને સૌને પણ આનંદ એ રીતે થવાનો છે કે એક બહુ વિશેષ વ્યક્તિ છે. અને એમની સાથે જ્યારે વાત કરતી હતી ત્યારે એમનો જે એક વિશેષ પરિચય મને મળ્યો, એ સાંભળ્યા પછી મને એમ થયું કે પ્રીતિબેનને હું માત્ર આજના અને આવતીકાલના વ્યાખ્યાન માટે બાંધવાની નથી, પણ આવનારા કેટલાક વ્યાખ્યાનો માટે પણ બાંધી લઉં એવી મારી ઈચ્છા છે. હવે આ ઈચ્છાનું મૂળ કારણ એમના પરિચયના અંતમાં હું તમને કહું. પ્રીતિબેને પોતાની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદ ખાતેથી, વડોદરા ખાતેથી કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમને પોતાનું MA, BA અને PhD નું શૈક્ષણિક કાર્ય સંપન્ન કર્યું છે. એમને પોતાના આ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત થયા છે. એમને ખાસ કરીને જે વિષય પર પોતાનું PhD નું સંશોધન કાર્ય કર્યું તે રસકાસ ઇન વેદાસ, અને એના માટે પણ એમને વિશેષ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ઘણા બધા લેખો લખ્યા છે. પ્રીતિબેન પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાના જાણકાર છે. LD ઇન્ડોલોજીમાં કાર્ય કર્યું, ભુજે વિદ્યાલયમાં કાર્ય કર્યું છે અને એવી બીજી અનેક જગ્યા સુધી જોડાયેલા પ્રીતિબેન આજે 25થી વધારે વર્ષોથી હસ્તપ્રતની દુનિયામાં પોતાનું ખેડાણ, પોતાનું સંશોધન કરી રહ્યા છે. એમના લેખોની સંખ્યા જો હું વાંચીશ ને તો તમને એમ થશે કે સેજલબેન બસ હવે આટલું બધું ના વાંચો, પણ કેટલા વિષયોમાં અને કેટલી હસ્તપ્રતોને તેમને ખંખોળી છે. આપો દેવી, રક્ષોત સૂક્ત સમીક્ષા, નેમિનાથ સ્તવનમ, ચિત્રસેન પદ્માવતી, થાવર માતંગ કથા, અભયશ્રી કથાનક, આચરાંગ પ્રથમ શ્રુત સ્કંદ, પ્રથમ અધ્યાય જેવા અનેક વિષયો પર એમના સંશોધન કરેલા લેખો આપણને જોવા મળે છે, જેની સંખ્યા પણ ખાસી એવી મોટી છે. એ ઉપરાંત એમને જે ખાસ કરીને મેન્યુસ્ક્રિપ્ટોલોજી અને હસ્તપ્રત માટે જે વર્કશોપ લીધા છે, એ 45 થી વધારે વર્કશોપ લીધા છે. પ્રીતિબેન જ્યારે મને ઓળખતા નહોતા ત્યારે હું પ્રીતિબેનને આવા જ એક વર્કશોપના માધ્યમથી ઓળખતી થઈ હતી. અને મુંબઈમાં એમને 8 દિવસ દરમિયાન અમને લોકોને હસ્તપ્રત કઈ રીતે ઉકેલાય એ શીખવ્યું હતું. અને ત્યારથી એમ થયું કે બોર્ડ ઉપર લખતા, હસ્તપ્રતની લિપિમાં ખોવાઈ જતા એક અદ્ભુત પ્રીતિબેનનો અનુભવ થયો. આજના આ સમયમાં આજે પ્રીતિબેનને એ બોર્ડ અને ચોકની સગવડ તો હું નથી આપી શકતી, પરંતુ આ માધ્યમ દ્વારા એ આપણને લિપિ સુધી લઈ જવાના છે અને લિપિનો આપણને પરિચય પણ કરાવવાના છે. તો એવા અનેક યુનિવર્સિટી, અનેક કોલેજીસમાં એમને વર્કશોપો પ્રીતિબેને લીધેલા છે. અનેક સેમિનારો એમને એટેન્ડ કર્યા છે. એની સંખ્યા પણ આજે 30 થી વધારે છે. અને મૂળ વાત તો આજે 25 વર્ષનો જે એમનો અનુભવ છે, એમાં LD ઇન્ડોલોજીનો જે એમનો અનુભવ છે, ખૂબ મોટો વિશાળ અનુભવ છે. ત્યાં 71,000 થી વધારે હસ્તપ્રતો છે. અને પ્રીતિબેન એમ કહે છે કે સેજલબેન, હું આ બધામાંથી પસાર થયેલી છે, મેં આ બધાને બાંધી છે, મેં આ બધાને જોઈ છે, આ બધાની મેં સાચવી છે.
અને એલડી ઇન્ડોલોજીની એક જે પરંપરા છે જેના વિશે પ્રીતિબેન તો વાત કરશે, પણ હું મારી જાતને રોકી નથી શકતી કે પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, જેમને ખૂબ જ આ મોટા પાયા પર સંશોધન કાર્ય કર્યું, ત્યાર પછી પુણ્ય વિજયજી મહારાજ સાહેબ સાથે જે જોડાયેલા હતા એવા લક્ષ્મણ કાકા, પ્રીતિબેનના મુખે જ મેં આ નામ સાંભળ્યું આજે સવારે, અને એમની સાથે પ્રીતિબેન આજે 25 થી વધારે વર્ષોથી કાર્ય કર્યું, અને એમની પાસે પ્રીતિબેન તૈયાર થયા છે. તો આપ સમજી શકો છો કે એક પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, એમના પછી અને એમના પછીની કોઈ વ્યક્તિ તો કેટલી મહત્વની વ્યક્તિ આપણી માટે છે. એની પાસે અનેક સંસ્મરણો છે, એ રિયલી જેને આપણે કહીએ પ્રેક્ટિકલ વર્કનો એમને અનુભવ છે. પ્રીતિબેન પાસેથી આપણને 4 પુસ્તકો પણ પ્રાપ્ત થયા છે, અને બીજી થોડીક વાતો એમના વિશે હવે આપણે આવતીકાલ સુધી મુલતવી રાખીએ, અને હવે આજનો આ મંચ હું પ્રીતિબેનને સોંપું છું. પ્રીતિબેન, હસ્તપ્રતનું મહત્વ, હસ્તપ્રત વિદ્યા વિશે આપ અમારા જૈન સાહિત્ય એકેડેમિક ટ્રસ્ટનો જે સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યો છે એના સ્વાધ્યાયીઓ સાથે વાત કરો, એના વિશે વિસ્તારથી એમને સમજાવો, એવી આપને ખાસ વિનંતી. ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અને આપના ઋણના સ્વીકાર સાથે આપને આ મંચ સોંપું છું. ડોક્ટર પ્રીતિબેન પંચોળી. નમસ્કાર, જય જિનેન્દ્ર. સૌ પ્રથમ તો જૈન સાહિત્ય અકાદમી તરફથી આયોજિત આ જે સર્ટિફિકેટ કોર્સ છે એમાં મને આ વિષય માટે નિમંત્રણ મળ્યું અને જે સમય આપવામાં આવ્યો છે એ માટે હું સૌની ખૂબ આભારી છું, હૃદય આભાર માનું છું. સૌ પ્રથમ તો હસ્તપ્રતનું મહત્વ એ વિશે મારે વાત કરવાની છે. એ પહેલા હું એક થોડી વાત કરી દઉં. આ જ વિષયમાં જેમણે જીવન પર્યંત સંશોધન સંપાદન કર્યું છે એવા આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્ય વિજયજી મહારાજ સાહેબ પોતાનું જીવન પર્યંત આમાં કામ કર્યું. ત્યારબાદ એમની સાથે રહીને 10 વર્ષની ઉંમરથી જે તૈયાર થયા એમણે પણ જીવન પર્યંત કામ કર્યું એવા સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મણ કાકા, એમની પાસે હું તૈયાર થઈ. આજે મારી પાસે જે કંઈ છે અને હું જે છું અત્યારે એમના થકી છું. એ મારા ગુરુ, ગુરુભ્યો નમઃ. આજે આપણે કોમ્પ્યુટર યુગમાં જીવીએ છીએ. આપણો એક હાથ કોમ્પ્યુટર ઉપર છે અને આજે બીજો હાથ હસ્તપ્રત ઉપર છે. હસ્તપ્રતની શોધ જે સમયે થઈ એ પણ તે સમયનો એક અમૂલ્ય વારસો ગણાયો હશે. એ સમયે પણ આપણે આપણા વારસાને થોડાક ભૂલી ગયા છીએ, ઘર દીવડાને થોડાક ભૂલી ગયા છે એમ થોડું કહી શકાય. આપણે આપણા વારસાથી થોડાક અજાણ છીએ, પરંતુ આજે આ વિષયમાં આપણે પ્રવેશ કરવાના છીએ એ આનંદની અને ગૌરવની એક વાત છે. હસ્તપ્રત એટલે આપણો વારસો, આપણી વિરાસત. હસ્તપ્રત એટલે માત્ર હાથે લખેલું સાહિત્ય. હસ્તેન લિખિતમ વિદ્યતે યત ઇતિ હસ્તપ્રત, યંત્રાલયે મુદ્રિતમ ઇતિ મુદ્રિત પુસ્તકમ. હાથે લખેલું સાહિત્ય એટલે તે કાગળ ઉપર હોય, તાડપત્ર ઉપર હોય, તામ્રપત્ર ઉપર હોય, કોઈ પણ માધ્યમ ઉપર હોય, પણ તે હસ્તપ્રત જ કહેવાય છે. હવે આ હસ્તપ્રતના મહત્વ વિશે વાત કરવાની છે. હસ્તપ્રતનું મહત્વ કેમ? ઘણા તો એને પસ્તીમાં પધરાવી દેવાનું સાધન સમજતા હોય છે, પણ આ પસ્તીમાં પધરાવી દેવાનું એક સાધન નથી. કારણ કે ઇતિહાસનું મૂળભૂત સામગ્રી એમાંથી આપણને મળે છે. ખૂટતી કડી જોડવાનું એક આ સાધન છે. તો આ હસ્તપ્રતો આપણી પાસે ક્યારે આવી, કેવી રીતે આવી, ક્યારે લખાઈ, લખવાના સાધન કયા, આ બધા જ વિશે વાત કરવાની છે. ખૂબ વિશાળ અને સમૃદ્ધ વિષય છે. ધૂળ ધોયાનો ધંધો કહી શકાય એવો આ વિષય છે. ઘણા બધા આ વિષયમાં પ્રવેશ કરે છે, 10-15 દિવસ કામ કરે પછી થાકી જાય અને છોડી દે છે. મારા પોતાના આવા ઘણા બધા અનુભવો છે. મેં ઘણી બધી જગ્યાએ આવા વર્કશોપ, ક્લાસીસ લીધા છે. શરૂઆતમાં 100, 150, 70, પછી 60, 50 અને છેલ્લે 5 આવી સંખ્યાઓના અનુભવ પણ મેં કર્યા છે. ખરેખર અઘરો વિષય છે. હું પહેલા જ આપ સૌને જણાવી દઉં, માત્ર સુંદર ચિત્રો જોઈએ ને આપણને મન થઈ જાય
એવી હસપ્રતો પણ જ્યારે એમાં પ્રવેશ કરીએ, ઊંડાણથી પ્રવેશ કરીએ, જેમ જેમ અંદર જતા જઈએ તેમ આ વિષય ખૂબ અઘરો બનતો જાય છે. ખૂબ ધીરજનું કામ જોઈએ, ત્યારે આ વિષયમાં આપણે કામ કરી શકીએ. બીજી વાત, મોટા ભાગના લોકોને એવું છે કે આમાં માત્ર જૈન સાહિત્ય સચવાયેલું છે, પણ એવું નથી. જૈન સાહિત્યની સાથે સાથે બીજા ઘણા બધા વિષયો, ભૂગોળ, ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, જ્યોતિષ, રમલ, શકુન, આવા અસંખ્ય વિષયો સમાયેલા છે. માત્ર સંસ્કૃત, પ્રાકૃત જ નહીં, પણ જૂની ગુજરાતી, રાજસ્થાની ગુજરાતી અને મિશ્ર ભાષા, આ વિવિધ ભાષા પણ સંકળાયેલી છે. એટલે સંસ્કૃત કે પ્રાકૃત વિષયના જ વિદ્યાર્થીઓ આમાં કામ કરી શકે એવું નથી. ઇતિહાસના વિદ્યાર્થીઓ પણ કામ કરી શકે એવા વિષયો પણ સમાયેલા છે. આર્ટની દ્રષ્ટિએ જોઈએ તો સંગીત અને નૃત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પણ કામ કરી શકે. લિપિ ન આવડતી હોય છતાં પણ કામ થઈ શકે એવું આ વિશાળ સાહિત્ય ખજાનો આપણા ભારતમાં રહેલો છે. ઘણા બધા વિદ્વાનોએ, જર્મનીમાં રહેલા ઘણા બધા સ્કોલરોએ આ વિષયની ખૂબ પ્રશંસા કરી છે અને ભારત દેશને સૌથી સમૃદ્ધ દેશ કહ્યો છે. કારણ કે ભારત પાસે જે સમૃદ્ધિ છે ને એ બીજા કોઈ દેશોમાં નથી. એટલે આપણે આજે આ વિષયમાં થોડા ઊંડાથી ચર્ચા કરીશું. હસ્પ્રત એટલે હાથે લખેલું સાહિત્ય, સૌ પ્રથમ તો આ વિષયનું મહત્વ કેમ છે? તો મારે તમને એક વાત એ જ કરવાની, કોઈ પણ દેશ, પ્રદેશ કે સંસ્કૃતિ એનું જ્યારે અન્વેષણ, શોધ કરવાની હોય, એના મૂળ સુધી જવું હોય તો પ્રાચીન સામગ્રી જોઈએ. પ્રાચીન સામગ્રી વગરનું જે કંઈ હોય એ સંકલન કહેવાય, ઇતિહાસ ન કહી શકાય. પણ જ્યારે ઐતિહાસિક બાબતોનું સંશોધન કરવાનું હોય ત્યારે મૂળ બાબત કે અભિલેખો છે, કાગળની પ્રતો છે, તાડપત્રો છે, એના મૂળ સુધી, મૂળ માધ્યમ સુધી જઈએ ત્યારે આપણને સાચી માહિતી, સાચો ઇતિહાસ, સાચી ઐતિહાસિક સંસ્કૃતિ, રાજકીય ઇતિહાસ, આ બધી જ બાબતો આપણને ત્યારે જ ખબર પડે. એટલે આ બધી ઐતિહાસિક ખૂટતી કડીઓના અનુસંધાનમાં મૂળમાં આ હસ્તપ્રતો રહેલી છે. એટલે હસ્તપ્રતોનું સવિશેષ પ્રમાણમાં મૂલ્ય છે. અભિલેખો છે, પણ અભિલેખોમાં પુસ્તકો લખાયા નથી. એમાં દાન ધર્મ, હિંસા ન કરવી જેવા ઉપદેશો લખાયેલા છે. અશોકના સમયથી બીજા સૈકાથી ગણીએ તો અભિલેખો આપણને પુષ્કળ પ્રમાણમાં મળે છે. ધૌલી, જૌગઢ, સહબાજગઢી, માનસેરા વગેરે જગ્યાએ અશોકના અભિલેખો લખાયા છે. કાગળ ઉપરની પ્રતો અને તાડપત્રો ભારતમાં ઘણા બધા ભંડારો છે અને ઘણી બધી સચવાયેલી છે આજે, પણ એમાં કામ કરવાનું બહુ જ બાકી છે. ખૂબ ઓછા વિદ્વાનો, ઓછા પ્રાધ્યાપકો આ વિષયને સ્પર્શી શક્યા છે, કારણ કે ખૂબ ધીરજનું કામ છે, ખૂબ મહેનતનું કામ છે. એના માટે ભાષાનું જ્ઞાન, વ્યાકરણનું જ્ઞાન બધું જ હોવું જરૂરી છે. એટલા માટે આ વિષય થોડો અઘરો બનતો જાય છે. અને હસ્પ્રતનું મહત્વ ઇતિહાસની ખૂટતી કડીઓના અનુસંધાનમાં જોડી આપવાનું કામ આ હસ્તપ્રતો કરે છે. એટલે હસ્તપ્રતોનું સવિશેષ પ્રમાણમાં મહત્વ રહ્યું છે. હવે આ હસ્તપ્રતો આપણી પાસે આવી ક્યારે, લખાઈ ક્યારે એ જોઈએ તો આપણી ભારત વર્ષની 3 મુખ્ય સંસ્કૃતિઓ, વૈદિક સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ, આ ત્રણેય સંસ્કૃતિઓએ ગ્રંથો કંઠસ્થ પરંપરામાં રાખ્યા હતા, જીવંત રાખ્યા હતા ઘણા બધા વર્ષો સુધી. એક જણ યાદ રાખે, બીજાને કે, બીજો ત્રીજાને કે, આવું ઘણા બધા પરંપરાઓ ઘણા વર્ષો સુધી ચાલી. મૌખિક પરંપરા, કંઠસ્થ પરંપરા. પછી કંઠસ્થ પરંપરા કેમ લુપ્ત થવા લાગી? તો સમય એવો આવ્યો, 12 વર્ષના દુકાળ પડ્યા. એ દુકાળમાં ભિક્ષુઓને આજીવિકા મેળવવાનું બહુ કઠિન પડવા લાગ્યું. શરીર કૃશ થઈ ગયું, એટલે યાદદાસ્તમાં ક્ષતિઓ થવા લાગી. પછી મૂળ જે પાઠ હોય એમાં પ્રક્ષેપો થવા લાગ્યા. તો આ પરંપરામાંથી, કંઠસ્થ પરંપરામાંથી ગ્રંથસ્થ પરંપરા કરવાનું વિચારવામાં આવ્યું, જે વલ્ભીમાં વાચનાઓ થઈ. એ જ રીતે વૈદિક સંસ્કૃતિમાં અને બૌદ્ધ સંસ્કૃતિમાં પણ આ પરંપરાને ગ્રંથસ્થ કરવાનું વિચારવામાં આવ્યું.
દરેકને પોતાની પાસે જે કંઈ સાહિત્ય હતું, ધાર્મિક સાહિત્ય કે ધાર્મિક સાહિત્ય સિવાયનું જે કંઈ ગ્રંથો હતા એ બધા જ ગ્રંથસ્થ કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને ત્યારબાદ મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ 980 વર્ષ પછી વલભીમાં જે વાંચના થઈ અને ગ્રંથોને લખવાનું વિચારવામાં આવ્યું, તેમાં તાડપત્ર ઉપર સૌ પ્રથમ લખાણ શરૂ થયું. હવે તાડપત્રો બહારથી મંગાવવામાં આવતા. મલબાર બ્રહ્મદેશ જે દરિયા કિનારાનો પ્રદેશ છે ત્યાંથી તાડપત્રો આવતા. તાડપત્રના બે પ્રકાર, ખરતાડ અને શ્રીતાડ. આપણે ગુજરાતમાં જે તાડપત્ર થાય છે ને એ ખરતાડ છે. એ લાંબા ટકાઉ નથી, કારણ કે અમુક ટાઈમ પછી એ વચમાંથી બ્રિટલ બની જાય, તૂટી જાય, અક્ષરો કપાઈ જાય. એટલે ખરતાડનો ઉપયોગ ગ્રંથ લખવા માટે નથી થતો. શ્રીતાડ બહારથી મંગાવવામાં આવતા અને ગ્રંથો લખવાની શરૂઆત ગ્રંથોની થઈ. હવે દક્ષિણમાં ગ્રંથો તાડપત્રો વધારે મળતા, એટલે ત્યાં જે ગ્રંથો લખાયા એની લિપિ તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ગ્રંથ વટ્ટેરુત્તુ, આ બધી લિપિઓ દક્ષિણના ગ્રંથો જે તાડપત્ર પર લખાયા ત્યાં આ લિપિ જોવા મળે. આપણે ત્યાં જે ગ્રંથો લખાયા તે તાડપત્ર ઉપર, એમાં પ્રાકૃત, અર્ધમાગધી અને પછી સંસ્કૃત, આ બધી ભાષાઓનો ઉપયોગ તાડપત્રો ઉપર થયો. તાડપત્રો ઉપર લખવાનું કામ ખૂબ કઠિન ગણવામાં આવે, કારણ કે સૌ પ્રથમ તો તાડપત્રોને ઝાડ પરથી ઉતારવાના, એની પ્રોસેસ કરવાની, એ 15 થી 20 દિવસનું કામ માંગી લે. તાડપત્ર ઝાડ પરથી ઉતારો એટલે ખરબચડા હોય, એને જમીનમાં 15 દિવસ સુધી દાટી રાખવામાં આવે. ફરી પાછા એને કાઢવાના, કાઢ્યા પછી તેલ લગાવીને ઘૂંટાથી ઘૂંટવાના, પાણીમાં પાછા ઉકાળવાના, ફરી પાછા સુકવવાના. આ બધી પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે તાડપત્ર તૈયાર થતું. સૌથી વધારે લંબાઈ તાડપત્રની 36 ઇંચ ગણવામાં આવે છે. પહોળાઈ 3, 3.5, 2 અને 2.5 આ રીતે એની પહોળાઈ હોય છે. એટલે પહોળાઈ ઓછી હોય એટલે લાઈનો ઓછી આવે, અને લંબાઈ તો જેની અનુકૂળતા હોય એ પ્રમાણે એની લંબાઈ રાખવામાં આવે. 5 ઇંચ, 6 ઇંચ, 7 એ ગમે તે લંબાઈ રાખી શકો તાડપત્રમાં. હવે આ તાડપત્ર ઉપર ગ્રંથો આપણી પાસે જે પ્રાપ્ત થાય છે તે 7મા સૈકાથી 15મા સૈકા સુધીના ગ્રંથો પ્રાપ્ત થાય છે. તાડપત્રની લંબાઈ વધારે હોય તો એના 2 ભાગ કરવામાં આવતા, 2 છિદ્રો કરવામાં આવે, એમાંથી દોરો પસાર કરીને જેટલા પણ પાના લખાયા હોય એમાં દોરામાં બાંધવામાં આવે અને પછી એને પાટી મૂકવામાં આવે ઉપર નીચે. તૈયાર થયેલા ગ્રંથને ફરી પાછા લાકડાના બોક્સમાં મૂકવામાં આવે. એટલે તાડપત્ર ઉપર લખાણ થતું એ 2 રીતે થતું, એક કલમથી થતું અને લોખંડનો અણીવાળો જે સળિયો હોય એનાથી અક્ષરો કોતરી નાખવામાં આવે. કોતર્યા પછી એની ઉપર કાજળ ભરવી દેવામાં આવે, અને એ કાજળ જાતે પાડેલું કાજળ હોય. અત્યારે જે રેડીમેડ કાજળ મળે છે નહીં, એ કાજળ કેવી રીતે પાડવામાં આવતું, તો દીવો રાખવામાં આવે તલના તેલનો, એ દીવાની ઉપર વાસણ ઢાંકેલું હોય અને એ કાજળ જે તૈયાર થાય એને કપડાની પોટલીમાં બાંધીને જે લખેલું હોય એની ઉપર ફેરવવામાં આવે. આટલી લાંબી પ્રક્રિયાથી આ ગ્રંથો તૈયાર કરવામાં આવતા તાડપત્ર ઉપરના. અને તાડપત્ર ઉપર જે લખાણ થાય એની શાહી જે વપરાતી એ પણ અલગ જ હોય. કાપડ ઉપરની જુદી, તાડપત્ર ઉપર જુદી અને કાગળ ઉપરની પણ જુદી શાહી. શાહી બનાવવાની વાત પણ ઘણી બધી લાંબી પ્રક્રિયા છે. એમાં પણ 15-20 દિવસ સુધી તમે તૈયાર કરો ત્યારે શાહી તૈયાર થઈ શકે. અત્યારે જે શાહી મળે છે એમાં કેમિકલ હોય એટલે શાહી એ વાપરવામાં આવતી નથી, પણ જાતે બનાવેલી શાહીનો ઉપયોગ આજે પણ જ્યાં ગ્રંથો લખાય છે ત્યાં કરવામાં આવે છે. એટલે તાડપત્ર ઉપર જે ગ્રંથો લખાતા એ આટલી પ્રક્રિયા થાય ત્યારે ગ્રંથો તૈયાર થતા. ખૂબ લાંબી પ્રક્રિયા, ખૂબ ધીરજ માગી લે એવું જ આ કામ. હવે તાડપત્ર ઉપર જે ગ્રંથ પ્રાપ્ત થયા એ જાપાનના હોર્યોજી મઠમાં ઉષ્ણીશ વિજય ધારિણી નામનો ગ્રંથ અને પ્રજ્ઞા પારમિતા હૃદય સ્તોત્ર આ 6ઠા સૈકાનું ગણાય છે, જે આજે પણ ત્યાં સચવાયેલા છે તાડપત્રો પરના ગ્રંથો. આ ઉપરાંત એલડી ઇન્ડોલોજીમાં પણ 7મા 8મા સૈકાથી તાડપત્રો આપણને જોવા મળેલા છે. વિશેષ આવશ્યક ભાષ્ય જેસલમેરમાં છે અને જે એલડી માંથી પ્રકાશિત થયું છે. તાડપત્ર. હવે આ તાડપત્રમાં વચ્ચેથી દોરો પરવીને રાખ્યા પછી એની આજુબાજુ અકીકની કે હાથી દાંતની ચીપો ભરવામાં આવતી, જેથી પાના સરી ન જાય. દોરો નીકળી જાય તો પણ ત્યાં અટકી રહે.
આ બીજી પ્રક્રિયા. પાછી દોરો પરવ્યા પછી પણ કુદડીઓ ભરવામાં આવતી. લખેલું લખાણ ક્યારેક ક્યાંક ભૂલ હોય તો કાઢી નાખવા માટે પાણીથી સહેજ લઈને કાઢી નાખવામાં આવતા. ઘણીવાર હરતાલ અને સફેદો પણ વાપરવામાં આવતા. પણ તાડપત્ર ઉપરના અક્ષરો ઘણીવાર પાણીથી કાઢી નાખવાની પ્રક્રિયા જોયેલી છે, એટલે હું ઉલ્લેખ કરું. અમુક જે હું ઉલ્લેખ કરવાની છું એ 25-30 વર્ષ મેં જે જોયું છે એના આધારે પણ હું આપણે વાત કરવાની છું. એટલે કદાચ કોઈને એમ લાગે કે આ તો ન હોય, પણ એવું નથી. કારણ કે લક્ષ્મણ કાકા મને પાસે બેસાડીને આ વિષયમાં બહુ જ સમજ આપી છે, એની હું આજ વાત તમને કહી રહી છું. આ બધી જ વાતો એમના મુખેથી સાંભળેલી છે, જોયેલી છે, મેં એમને કામ કરતા પણ જોયેલા છે. એ વાત હું આપને કરું છું. આ થઈ આપણી તાડપત્ર ઉપરની વાત. તાડપત્ર ઉપર જે ક્રમાંક લખવામાં આવતા, અત્યારે આપણે જે ક્રમાંક લખીએ છીએ પેજ ઉપર 1 2 3 આગળ પાછળ નંબર લખેલા હોય, તાડપત્રમાં પાછળની સાઈડ ક્રમાંક લખવામાં આવતા અને એ વચ્ચે મધ્યમાં, નીચેની સાઈડ નહીં, મધ્યમાં લખવામાં આવતા. અને તે શબ્દાંક અને ક્રમમાં રીતે આપવામાં આવે. શબ્દાંકમાં એટલે કે ણક એટલે 4 શબ્દ, ઓમ એટલે 1, ન એટલે 2, મ એટલે ઓમ નમઃ એટલે 3. એટલે જ્યાં ઓમ કર્યો હોય ત્યાં 1 સમજવાનું, ન કર્યો હોય ત્યાં 2 અને મહ એટલે આવા 100 સુધીના શબ્દાંકો તાડપત્રમાં જોવા મળતા. અક્ષરાંકો પણ આપતા અને શબ્દાંકો પણ આપવામાં આવતા. જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ પણ મધ્યમાં આપવામાં આવતા. આ થઈ એક આપણી તાડપત્ર ઉપરની વાત. તાડપત્ર પછી ભોજપત્રની વાત કરીએ. ભુજ નામના ઝાડ હિમાચલ પ્રદેશમાં થાય છે, ત્યાંથી પણ આ ભોજપત્ર તૈયાર કરવામાં આવતા, લાવવામાં આવતા. પણ ભોજપત્ર બહુ ટકાઉ નથી, વચ્ચેથી કપાઈ જાય છે. એટલે ભોજપત્રનો ઉપયોગ ગ્રંથો લખવા માટે નહિવત જ થયો છે. ભોજપત્ર ઉપરનું આપણને એક ધમ્મપદ પ્રાપ્ત થાય છે, બીજા સૈકાનું, અને સંયુક્તાગમ નામનું એક બૌદ્ધ સૂત્ર 4મી સદીનો ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. ડોક્ટર સ્ટાઇનને ખડલીક નામના સ્થળેથી ખોતાન પ્રદેશમાંથી ખોદકામ કરતા આ ગ્રંથોના અવશેષો થોડા પ્રાપ્ત થયા હતા, એ આપણી પાસે પુરાવા છે. ત્યાર પછી ભોજપત્રનો ઉપયોગ યંત્ર માટે, વિધિ વિધાન માટે થયો છે. આજે પણ ભોજપત્રનો ઉપયોગ આ વિધિ વિધાન માટે, યંત્ર માટે કરવામાં આવે છે. ભોજપત્ર પછી આવે છે કાપડ. કાપડ ઉપર ગ્રંથ લખાયના ઉલ્લેખ પાટણમાં વખતજીની શેરીમાં ગ્રંથ ભંડાર છે, ત્યાં 1-2-3 ગ્રંથો સચવાયેલા છે. કાપડ ઉપર ગ્રંથ લખવા માટે કાપડને પહેલા ચોખાની લાઈ અથવા તો આંબલીના કચુકાની લાઈથી એના જે છિદ્રો હોય એ પૂરવામાં આવે, ઘૂંટાથી ઘૂંટવામાં આવે, કાપડને લીસું બનાવવામાં આવે અને પછી એને લખવા માટે ઉપયોગ કરવામાં આવતો. અને જે ગ્રંથો લખાયેલા છે તે કચ્છુલીરાસ, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને ધર્મવિધિ પ્રકરણ ટીકા સહિતનો ગ્રંથ આજે પણ એ ભંડારમાં સચવાયેલો છે. 15 લાઈન છે, 93 પત્ર છે અને 15માં સૈકાની પહેલાનો ગ્રંથ આ કાપડ ઉપર લખાયેલો પડ્યો છે. કાપડ ઉપર લખવાનું બંધ કેમ થયું એ વાત કરું તો કારણ કે કાપડ ઉપર ગ્રંથ લખાયા પછી એના જે સ્ક્રોલ કરવામાં આવે એટલે વચ્ચેથી ક્યારેક અક્ષરો કપાઈ જતા, એટલે કાપડ ઉપરનું લખાણ પણ દિવસે દિવસે સદંતર બંધ થતું ગયું. કાપડ પછી આવે કાગળ. તાડપત્ર ઉપરનું લખાણ બંધ થયું એનો હવે ઉલ્લેખ સાથે કરું આપને કે તાડપત્ર ઉપરનું કેમ બંધ થયું. કારણ કે લખવાનું કઠિન હતું, બહારથી મંગાવવામાં આવતા હતા, મોંઘા પડતા હતા. એ સમયની રાજકારણની ઉથલ પાથલ વગેરે અનેક કારણોથી તાડપત્ર ઉપરનું લખાણ 15મા સૈકા સુધી ચાલ્યું. છેલ્લો ઉલ્લેખ 1503નો આપણને મળે છે. આ સાથે કાગળની શરૂઆત લખવાની થઈ. કાગળને પણ હેન્ડમેડ પેપર, હાથે જ બનાવવામાં આવતા કાગળ. અત્યારની જે પ્રક્રિયા કાગળ બનાવવાની છે અને પાણીમાં સાબરમતી નદીના કિનારે જે ધોવામાં આવે છે કાગળ, એમાં રેતીના કણ રહી જાય છે. એ સમયે કાગળ પણ હાથે બનાવવામાં આવતો, જે આજે 1000 વર્ષે, 800 વર્ષ જૂની, 600 વર્ષ જૂની, 500 વર્ષ જૂની પ્રતિઓ સચવાય છે. એનું મૂળ કારણ આ રહેલું છે. બધી જ વસ્તુ હાથે બનાવવામાં આવતી. સાઈ, કાગળ,
તાડપત્રની પ્રોસેસ, ભોજપત્ર બધું જ હેન્ડમેડ કહી શકાય એવી આ એક પ્રક્રિયા તે સમયે હતી. અને જે સચવાયું એ આજે પણ ભારતના વિવિધ ભંડારોમાં સંગ્રહિત છે. કાગળ ઉપર ગ્રંથો લખવાની શરૂઆત ગણીએ તો જેસલમેરમાં જીનભદ્ર સુરી મહારાજ સાહેબે અને ખંભાતમાં સોમચંદ્ર સુરી મહારાજ સાહેબે ગ્રંથો લખાવાની શરૂઆત કરી. 11મા-12મા સૈકાથી શરૂઆત થઈ. આપણી પાસે 15મા સૈકાથી વધારે ગ્રંથો મળવાની પ્રાપ્ત થઈ. એ વખતે ગ્રંથો લખાવાની શરૂઆત થઈ. દાખલા તરીકે કોઈ પણ રિવાજ, કોઈ પણ જ્ઞાતિમાં આપણે બંધ કરવાનો હોય તો એ થોડો સમય તો ચાલુ જ રહે, પછી સમય જતા જતા એ રિવાજ નાબૂદ થાય છે. એ જ રીતે તાડપત્ર ઉપરનું લખાણ 13મા-14મા સૈકાથી થોડું થોડું ઓછું થવા લાગ્યું અને 1503માં એ સદંતર આથમી ગયું અને કાગળ આવ્યું. કાગળની શરૂઆત 11મા-12મા સૈકાથી આપણે શરૂઆત કરવાની કરી, પણ આપણને 15મા સૈકાથી વધારે ગ્રંથો પ્રાપ્ત થાય છે. 11મા-12મા સૈકાના છે અમુક ધારો કે વારાણસીની સરસ્વતી લાઇબ્રેરી છે, ત્યાં 1278માં લખાયેલો ગ્રંથ છે. ઉપરાંત નેવારી લિપિમાં લખાયેલા ગ્રંથો પણ છે, કારણ કે વડોદરાની MS યુનિવર્સિટીમાં રામાયણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર થઈ, તેમાં નેવારી લિપિમાં લખાયેલો ગ્રંથ લેવામાં આવ્યો છે, જેનો સમય 12મો સૈકો છે. અને વારાણસીમાં જે સરસ્વતી ભવનમાં ગ્રંથ છે એ 1278નો છે. એટલે આવા દુર્લભ ગ્રંથો પણ અમુક ભંડારોમાં સચવાયેલા પડ્યા છે. હવે આપણે હસ્તપ્રતની વાત કરી કે આ બધા ગ્રંથ ભંડારોમાં ઘણા બધાનું પ્રદાન છે. જે વાંચના થઈ એ સમયે ગ્રંથો લખાવાની શરૂઆત થઈ. આ ઉપરાંત ઘણા બધા સાધુ ભગવંતોએ, આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહ મહારાજા કુમારપાલ દેસાઈએ પણ ગ્રંથો લખાવ્યા અને 300 લૈયાઓ રાખીને અનેક પ્રતિકૃતિઓ તૈયાર કરાવી અને વિવિધ ભંડારોમાં મોકલી, જેથી ગ્રંથ ભંડારો ઊભા થયા. મહારાજા કુમારપાલે પણ 21 જ્ઞાન ભંડારોની સ્થાપના કરી, એ વાતનો ઉલ્લેખ પણ છે. પુણ્યજી વિજયજી મહારાજ સાહેબે પણ આ ઉલ્લેખ બંને કરેલા છે. એટલે આપણી પાસે વિવિધ ગ્રંથ ભંડારો જે અસ્તિત્વમાં આવ્યા અને આજે પણ છે, એમની પાછળ સાધુ ભગવંતોનો, અમાત્યનો, મહારાજાઓનો ખૂબ ફાળો રહેલો છે. પણ આ બધું જ ભંડારોમાં જે સચવાયું છે, ઘણું બધું પણ ખેડાયેલું છે. હું વારંવાર ઉલ્લેખ એટલા માટે કરું છું કે ઘણી બધી પ્રતો ઘણા બધા ભંડારોમાં મેં જોઈ છે, ત્યારે એમ થાય કે આ બધા જ વિષયમાં જો બધા થોડા ઘણા કામ કરે તો વધારે સારું, કે જેથી વાચક વર્ગ સામે જઈ શકે પુસ્તક રૂપે. જ્યાં સુધી આમાં કામ નહીં થાય, ભંડારોમાં સચવાયા કરશે, તો લોકો સુધી જે મળવું જોઈએ સાહિત્ય, ધાર્મિક કે ધાર્મિક ન હોય તેવું પણ કાવ્ય સાહિત્ય, પ્રબંધ સાહિત્ય, ચરિત્ર પહોંચી નહીં શકે. અને બધી જ ભાષાઓ છે, માત્ર સંસ્કૃત પ્રાકૃત જ છે એવું નથી. જૂની ગુજરાતી, મારવાડી, રાજસ્થાની, હિન્દી, કોઈ પણ ભાષામાં કોઈ પણ કામ કરી શકે એવું આ વિપુલ વિશાળ ખજાનો આપણા ભારતના વિવિધ ભંડારોમાં રહેલો છે. સૌથી વિશેષ પ્રમાણમાં ગુજરાતમાં રહેલો છે. એક આનંદની, ગૌરવની વાત કહી શકાય. હવે હસ્તપ્રતનું બાહ્ય સ્વરૂપ, આંતરિક સ્વરૂપ એ પણ એટલું જ અગત્યનું છે. હસ્તપ્રતના અંગોની જો વાત કરીએ તો એનું પરિમાણ એટલું જ અગત્યનું છે. કોઈ પણ હસ્તપ્રત ઉપર જ્યારે કામ કરવું હોય ત્યારે હસ્તપ્રતના આ અંગોનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે, પછી તમે લિપ્યંતરમાં જઈ શકો. હસ્તપ્રતના અંગો એટલે કયા? તો એનું પરિમાણ પહેલા તો કયા ભંડારની પ્રત એ ઉલ્લેખ કરવો પડે, એક્સેશન નંબર આપવો પડે. પછી એના પરિમાણ, એની લંબાઈ કેટલી, 11 બાય કાગળની પ્રત હોય તો 2.5 ના હોય, 3.5 4 ગણવાની. તાડપત્ર હોય તો 2 2.5 ગણાય. એની પહોળાઈ 3 3.5 4, લંબાઈ 11 સેન્ટીમીટરમાં ગણવાની. એનું પરિમાણ જાણવાનું. આ થઈ પરિમાણની વાત. પછી હાસ્યમાં કેટલી લાઈન છે એ પણ એટલું જ અગત્યનું છે. ઘણીવાર 1 લાઈન હોય,
2 લાઈન જોડકે પણ હોય, કાળી જોડકે લાઈન, અથવા 3 લાઈન લાલ હોય, 2 લાલ અને 1 કાળી હોય. આ જે હાસ્યામાં જે લાઈન હોય ને એ હસ્પ્રતનું સમય નિર્ધારણ કરવાનું જ્યારે આવે ને ત્યારે આ બધી અંદરની આંતરિક બાબતો એટલી જ જરૂરી બને છે. આ એનું સ્વરૂપ થયું, હસ્પ્રતનું સ્વરૂપ, પરિમાણ, હાસ્યો. હાસ્યાનો ઉપયોગ લેખક કે ગ્રંથકાર જ્યારે પોતે ગ્રંથની રચના કરતો હોય, ગ્રંથકાર પોતે, ત્યારે કોઈ શબ્દનો અઘરો અર્થ એને આપવો હોય ત્યારે હાસ્યામાં લખે, માર્જિનમાં લખે. એટલે હાસ્યાનો ઉપયોગ આવી રીતે સુધારા વધારા કરવા માટે, વિશેષ અર્થ પોતાને શું અભિપ્રેત છે એ દર્શાવવા માટે હાસ્યનો ઉપયોગ કરતા. એટલે હાસ્ય જરૂરી. લાઈન કેટલી છે, હાસ્યમાં ક્રમાંક લખવામાં આવે, નીચે લખવામાં આવે ક્રમાંક. આમાં મધ્યમાં ક્રમાંક લખવામાં આવતા નથી, નીચે લખવામાં આવે પાછળની સાઈડ. મુદ્રિત ગ્રંથોમાં આગળ અને પાછળ ક્રમાંક હોય છે. હસ્તલિખિત ગ્રંથમાં પાછળની સાઈડ નીચે ક્રમાંક હોય છે. પૃષ્ઠાંક કહેવામાં આવે, પત્રાંક નહીં. પત્રાંક શબ્દ મુદ્રિત પુસ્તકો માટે વાપરવામાં આવે, પૃષ્ઠાંક શબ્દ પ્રયોજાય છે હસ્તલિખિત ગ્રંથો માટે. હસ્તલિખિત ગ્રંથોમાં જ્યારે આ હાસ્યામાં જે સુધારા વધારા કર્યા હોય એના પણ લેખક તરફથી અને લિપિકાર તરફથી વિશેષ નામ આપેલા હોય. ધારો કે હંસ પગલું, મોર પગલું, એટલે એ જે સાઈન બતાવી હોય છે ને એ હું તમને હસ્પ્રતો બતાવીશ ત્યારે બતાવીશ. અને એ જે શબ્દ હોય એ ત્યાંથી લઈને મૂળ પાઠમાં વાંચવાનો. આ થઈ એક પરિમાણની વાત. પછી થઈ જીભા. જીભા કોને કહેવાય હસ્પ્રતમાં? તો ઉપર અને નીચે જે જગ્યા હોય એને જીભા કહેવામાં આવે. જીભા એ પ્રાકૃત શબ્દ છે, સંસ્કૃત જીહવા અને ગુજરાતી જીભ. મુખ્ય વસ્તુ થઈ આ હસ્પ્રતની, ઉપર અને નીચેનું જે માર્જિન છે તે. આ ઉપરાંત હુંડી. હુંડી એટલે ટૂંકમાં ગ્રંથનું નામ. આચારાંક સૂત્ર એમ હોય તો આચારાંક સૂત્ર આખું ના લખે, આચાર કરીને ડોટ કરી દે. હુંડી. હુંડી એ માર્જિનમાં લેફ્ટ સાઈડ ડાબી બાજુ લખવામાં આવે છે અને હુંડી. પરિમાણ, હાસ્યો, જીભા, પત્રાંક. આ ઉપરાંત ઘણીવાર ચિત્ર દોરેલા હોય, ફૂલ વેલ ક્રમાંકની ફરતા. ક્રમાંકની ફરતા ચિત્ર હોય એનો અર્થ શું સમજવાનો? આ બહુ સામાન્ય વાત લાગશે કે એમાં શું એમ, પણ જ્યારે સમય નિર્ધારણ કરવાનો હોય, ઘણી બધી હસ્પ્રતોમાં વિક્રમ વીર સંવત કે ઈસવીસન આપેલા ન હોય ત્યારે આ જે આંતરિક સ્વરૂપ છે હસ્પ્રતનું એના આધારે સમય નિર્ધારણ થઈ શકે. ચિત્રોની પ્રથા 15મા સૈકાથી શરૂ થઈ. કોઈ પણ પ્રતિ આપણી પાસે હોય અને એ જો ચિત્ર હોય અથવા તો માર્જિનમાં શબ્દાંકની આજુબાજુ જો ચિત્ર હોય ત્યારે એ કૃતિનો સમય આપણે આપણી રીતે આવો એક નિર્ધારિત કરી શકીએ. હસ્પ્રતના આ જે સ્વરૂપ છે એ પણ એની સાથે સાથે બીજી થોડીક વાત કરું તમને. બીજું અગત્યની વાત, પત્રાંક જે ચાલતા હોય, ધારો કે 15મા ક્રમાંક સુધી સળંગ એક જ કૃતિ ચાલે છે. એક જ હસ્પ્રતમાં એક જ કૃતિ હોય એવું સંભવિત નથી. ઘણીવાર 5, ઘણીવાર 100, ઘણીવાર 125. કદાચ આશ્ચર્ય થશે કે આટલી બધી કૃતિઓમાં એક જ નંબર હોય પણ અવાંતર નંબરોમાં અનેક કૃતિઓ સમાયેલી હોય. ત્યારે પત્રાંક કેવી રીતે આપવાના? તો 1 થી 15 સુધી એક કૃતિ ચાલે. 15માં પછી નીચેથી જ બીજી કૃતિ ચાલુ થાય અને ત્યાં ઝીણા અક્ષરે ફરી પાછો એક ક્રમાંક આપે. આવા જે ઝીણા અક્ષરે આપેલા હોય તમે કદાચ જાણી પણ ના શકો અને સમજી પણ ના શકો એવા માઇન્યુટ અક્ષર જ્યારે હોય એને ચોર અંક કહેવામાં આવે. આ પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે. એ જ પેજ ઉપરથી જ્યારે બીજી કૃતિ ચાલુ થતી હોય અને ઝીણા અક્ષરે નંબર આપેલા ચોર અંક કહેવામાં આવે. આ ચોર અંકની વાત ઘણા બધાને ખ્યાલ નથી અને જે લક્ષ્મણ કાકા પાસે બેસતા ત્યારે ચોર અંક તમને કૃતિઓમાંથી શોધીને બતાવવામાં આવતા કે આને ચોર અંક કહેવાય, અહીંથી બીજી કૃતિ ચાલુ થઈ, તમે પકડી શકો. આવી રીતે ક્રમાંક આપવાની હસ્તલિખિત ગ્રંથોમાં એક પદ્ધતિ રહેલી છે. હવે આપણે બીજી વાત કરીએ, આ થયું એનું સ્વરૂપ. હવે આંતરિક સ્વરૂપ પણ હસ્પ્રતમાં એટલું જ અગત્યનું છે. કદાચ એવું લાગે કે હસ્પ્રત એટલે સીધું લખાણ, 5 લાઈન કે 10 લાઈન કે 9 લાઈન એટલે હસ્પ્રત લખેલી ગણાય, પણ એવું નથી.
હસ્તપ્રતમાં લખાણની પદ્ધતિના આધારે પણ એના એક પ્રકારો પાડવામાં આવ્યા છે. એ પ્રકારોની વાત કરું તો ત્રિપાઠ, પંચપાઠ, ષોડ, સ્થૂલાક્ષરી, સૂક્ષ્માક્ષરી, રૌપ્યાક્ષરી, આ બધા પણ એના એક આંતરિક પ્રકારો છે. ત્રિપાઠ એટલે 3 પાઠમાં લખાયેલું કોઈ પણ સાહિત્ય. વચ્ચે મૂળ હોય, ઉપર અને નીચે એની ટીકા વૃત્તિ આપેલું હોય એને ત્રિપાઠ કહેવામાં આવે. તો વાંચવાનું પહેલા વચ્ચેનું મૂળ લખાણ વાંચવાનું, પછી ઉપરનું અને પછી નીચેનું, અને એ જ ક્રમે પાછળ જવાનું, પાછળની સાઈડ, એને ત્રિપાઠ કહેવામાં આવે. પંચપાઠ એટલે 5 પ્રકારમાં લખાયેલું, વચ્ચે મૂળ, 2 બાજુ માર્જિનમાં અને ઉપર નીચે. હવે આ જ્યારે વાંચવાનું હોય, એની વૃત્તિ અવચુરી કંઈ પણ હોય, બાલાબોધ પણ હોય, ત્યારે વચ્ચેનું મૂળ વાંચવાનું, પહેલા ઉપર જાઓ, પછી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ ને નીચે, એ રીતે 5 પ્રકારે લખાયેલું હોય એને પંચપાઠ કહેવામાં આવે. ત્યારબાદ ષૂડ. ષૂડ એટલે અથવા તો શૂળ, હાથીની સૂંઢની જેમ જે સળંગ હોય એને ષૂડ લખાણ કહેવામાં આવે. ષૂડ લખાણ એટલે જેમ ત્રિપાઠ અને પંચપાઠમાં તમે ભાગ પાડી શકો, તમને ખબર પડી જાય કે અહીંથી હવે આપણે મૂળ વાંચવાનું, અહીંથી આપણે એની ટીકા કે વૃત્તિ વાંચવાનું. જ્યારે ષૂડ લખાણ એવું છે કે ત્યાં કોઈ પણ પ્રકારનો વિભાગ ન હોય અને મૂળ આપ્યા પછી તરત જ એની વૃત્તિ કે અવચુરી કે કોઈ પણ ટીકા ચાલુ થઈ જતી હોય. તમારે એની ટીકા શોધવામાં કાં તો મૂળ ને 2 સમજવામાં બહુ તકલીફ પડે, ખ્યાલ ન આવે. 2-3 વાર વાંચો ત્યારે તમે એનું પકડી શકો, ત્યારે એને ષૂડ લખાણ કહેવામાં આવે. ત્રિપાઠ, પંચપાઠ, ષૂડ, એ રીતે સ્થૂલાક્ષરી, ખૂબ મોટા અક્ષરોમાં લખાયેલા ગ્રંથ હોય, એ પણ જોયેલા છે, એ પણ ક્યારેક બતાવીશ આપને. સ્થૂલાક્ષરી પુસ્તકો એટલા માટે લખવામાં આવતા કે સાધુ ભગવંતો વિહાર કરતા હોય અને વિહાર કરતા જ્યારે જાય અને કોઈ પણ જગ્યાએ કોઈને વાંચવા માટે ગ્રંથ આપવાના હોય, કલ્પસૂત્ર જેવા ગ્રંથો કે ભગવદ્ ગીતા ગણીએ કે જે રોજ પારાયણ કરતા હોય, કોઈ શ્રાવકને કે કોઈને આપવાનો થાય, ત્યારે સ્થૂલાક્ષરી પુસ્તકોમાં ઝીણા અક્ષરો હોય તો ઘણીવાર આશાત ના લાગે, પણ આ જે સ્થૂલાક્ષરી પુસ્તકો હોય એટલે અનુસ્વાર વગેરે હોય પકડી શકે. ઉચ્ચારણમાં એક જ શ્વાસે જ્યારે ગ્રંથો વાંચવાના હોય ત્યારે એમાં ક્ષતિ ના આવે, એના કારણે આ સ્થૂલાક્ષરી પુસ્તકો લખવામાં આવ્યા છે. ત્યારબાદ સૂક્ષ્માક્ષરી. સૂક્ષ્મ એટલે એકદમ માઇન્યુટ, તમે મેગ્નિફાઈંગ ગ્લાસથી પણ વાંચો તો પણ તકલીફ પડે એવા પુસ્તકો પણ લખાયેલા છે. એક જ પેજ ઉપર ઘણી બધી લાઈનો લખાયેલી હોય એવા ગ્રંથો પણ લખાયેલા છે અને ઘણી બધી કૃતિઓ એમાં સચવાયેલી હોય, કારણ કે ઓછા પાનામાં વધારે કૃતિઓ સમાઈ શકે, એક આશય સૂક્ષ્માક્ષરી પુસ્તકમાં રહેલો છે. ત્યારબાદ રૌપ્યાક્ષરી, સુવર્ણાક્ષરી, સોનાની શાહીથી લખાયેલા ગ્રંથો. આજે તો ખૂબ ખર્ચાળ થઈ ગયું છે, લખવાનું બહુ જ મોંઘું પડે સોનાની શાહીથી, પણ એ સમયે જે સુવર્ણની શાહીથી લખાયેલા ગ્રંથો છે તે પણ કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, શાંતિનાથ ચરિત્ર, આ બધા ઘણા બધા ગ્રંથો આજે ભંડારોમાં સચવાયા છે, સોનાની શાહીથી લખાયેલા. અમૂલ્ય વારસો આપણા ગ્રંથ ભંડારોમાં પડેલો છે. નવસ્મરણ કહીએ, અત્યારે મને આંખ સામે દેખાય છે ગ્રંથો, કેવી રીતે બધાને હું ઘણી વાર બતાવતી, સમજાવતી અને બધા ખુશ થઈ જતા અને મને બહુ જ આશીર્વાદ આપતા કે તમે મને બહુ સારું બતાવ્યું એમ. અને રેર પુસ્તકો હતા એટલે બહુ ઓછાને બતાવ્યા છે, એ પણ હું એટલું જ કહું સામેથી તમને, કારણ કે એ બતાવતા જલ્દી સ્ટ્રોંગ રૂમમાંથી કાઢીને પુસ્તક બતાવવાનું આવું એ પણ થોડુંક જીવનું જોખમ લાગતું ઘણીવાર. સોનાની શાહીથી જ્યારે ગ્રંથો લખવાના હોય ત્યારે સૌ પહેલા સોનાના વરખને ધવના ગુંદરનું પાણી હોય એમાં પલાળી દેવામાં આવે. પલાળ્યા પછી જ્યારે ઓગળે ત્યારે એને બહુ જ ઘૂંટવામાં આવે. ઘૂંટ્યા પછી એનું જે પાણી, સોનાનું પાણી નીકળે એને આખું તારી લેવામાં આવે. આ પ્રોસેસ પણ ખૂબ લાંબી છે. અને ત્યારબાદ જે સોનાની શાહી તૈયાર થાય એનાથી આ ગ્રંથો લખાતા. થોડા 2-3 વર્ષ પહેલા મેં પૂછ્યું હતું સોનાની શાહીથી ગ્રંથ લખાવાનું શું, ત્યારે એમ કહ્યું હતું 4-4.5 લાખ રૂપિયા થાય. આજે તો 4-4.5 ની વાત જ ના થાય, અત્યારે તો જે ભાવ ચાલે છે એ પ્રમાણે. આ જ રીતે રૂપાના વરખથી પણ જે શાહી બનાવવામાં આવતી અને ગ્રંથો લખાતા. પણ આ ગ્રંથો જ્યારે લખવાના હોય સોનાની શાહીથી, રૂપાની શાહીથી, ત્યારે જે પત્ર હોય, કાગળ હોય આપણી પાસે, એનું બેકગ્રાઉન્ડ બીજા કલરનું કરવામાં આવે.
તો જ એ સોનાની શાહીનું લખાણ કે રૂપેરી શાહીનું લખાણ તમે વાંચી શકો કે દેખાઈ શકે. પણ જે કાગળ ઉપર કલર બીજો કરવામાં આવે એ કલર પણ વનસ્પતિમાંથી બનાવવામાં આવતા અથવા તો વેસ્ટેજ ડાયમંડ હોય એમાંથી આ કલર બનાવવામાં આવતા અને એના ઉપર આ ગ્રંથો લખાતા સોનાની શાહીથી નાનાથી. આ ઉપરાંત હિંગળોક અને હરતાલ, સફેદો, અષ્ટગંધ એ બધી જ માધ્યમો લખવાના માધ્યમ તરીકે વપરાતા આવ્યા છે. હિંગળોકનો ઉપયોગ લાલ જે ક્રમાંક આપવાના હોય ત્યાં હિંગળોકનો ઉપયોગ થતો અથવા તો એક અધ્યાય પૂરો થતો હોય અને જ્યાં બીજો અધ્યાય શરૂ થવાનો હોય ત્યાં પહેલા અધ્યાયની સમાપ્તિમાં આ હિંગળોકથી અથવા લાલ શાહીથી લખવામાં આવતું કે જેથી બીજો અધ્યાય શરૂ થાય છે. એટલે હસ્પ્રતની સાથે આપણને એના લેખનના સાધનો, લેખનની શાહી, વિષયો, ઘણા બધા બાબતોની આપણને જાણકારી મળી રહે છે હસ્પ્રતની. એટલે હસ્પ્રત એટલે પસ્તીમાં પધરાવી દેવાનું સાધન નહીં, પણ ઇતિહાસની ખૂટતી કડી જોડવાનું, તે સમયના તત્કાલીન સમાજનો પુરાવો પણ આપણને હસ્પ્રતો ઉપરથી મળે છે. તે સમયે કઈ પ્રથા હતી, રાજનીતિક પરિસ્થિતિ શું હતી, આર્થિક પરિસ્થિતિ શું હતી, એવા અનેક પાસાનો આપણને પરિચય મળે છે. લેખક કે લિપિકાર જે સમાજમાં રહીને હસ્પ્રત લખે છે તે સમાજનું પ્રતિબિંબ તેની કૃતિમાં પડે છે. આ એક મુખ્ય બાબત છે. ઘણીવાર હસ્પ્રતોમાંથી જીવન જીવવાનું પાથેય પણ મળે છે. આ છે એક હસ્પ્રતની વાત, હસ્પ્રતના પ્રકારોની વાત, હસ્પ્રતના સ્વરૂપની વાત થઈ. આ ઉપરાંત જે સહી બનતી કાગળ ઉપરની સહીની વાત કરું, જીતના કાજળ ઉતના બોળ, તેથી દૂણા ગુંદ ઝકોળ, જો રસ ભાંગરા ન પડે તો અક્ષરે અક્ષરે દીવા બળે. કાગળ ઉપર જે સહી બનતી એની આ એક અંદરનું કન્ટેન્ટ કેટલું લેવાનું, જો રસ ભાંગરાનો, ભાંગરાનો જેટલો રસ લો તેથી દૂણા ડબલ ગુંદ ઝકોળ, ગુંદ લેવાનો. બાવળનો અને ખેરનો બે ગુંદર હોય છે, એમાં બાવળનો ગુંદર વાપરતા. તેથી દૂણા ગુંદ ઝકોળ, જો રસ ભાંગરાનો પડે તો અક્ષરે અક્ષરે દીવા પડે. જીતના કાજળ, જેટલું કાજળ લો એનાથી બમણો ગુંદ અને પછી ભાંગરાનો રસ નાખવાનો અને પછી એને જે શાહી તૈયાર થાય એમાંથી એક બે ટીપા લઈને કાગળ ઉપર મૂકવાના. થોડા સમયમાં જો ઉખડી જાય તો એ શાહી ટકાઉ નથી એમ માનવાની, એમાં હજી કંઈક ક્ષતિ રહી ગઈ છે. એ સહી પાકી બની એ જોવા માટેનું એક આ પ્રમાણ, સહી બરાબર બની કે નહીં તે. જો ઉખડી જાય તો એ સહી બરાબર નથી, ફરી પાછી પ્રોસેસ કરવાની, ફરી સહી બનાવવાની. કાગળ ઉપરની સહી, તાડપત્ર ઉપરની સહી પણ બીજા જુદી રીતે બનતી. કાગળ ઉપરની સહીથી તાડપત્ર ઉપરની સહી ઉપર ના વાપરી શકાય. સહવર ભૃંગ ત્રિફલા કસીસમ લોહ મેવચ, સમકજ્જલ બોલવીતા ભવતી મસ્તી તાડપત્રાણ. કાંટા શેર્યો, સહવર એટલે કાંટા શેર્યો લેવામાં આવતો. આવી જે ઔષધિઓ છે એનાથી આ તાડપત્ર ઉપરની શાહી બનાવવામાં આવતી. કાપડ ઉપરની પણ સહી છે. ઘણા બધા વિવિધ થોડા પ્રકારો છે શાહી બનાવવાના, વિવિધ વનસ્પતિઓને ઉમેરવાની અને શાહી બનાવવાની બહુ લાંબી પ્રથા છે. આ રીતે કાગળ બનાવવાની પ્રથા એટલી લાંબી છે પદ્ધતિ, શાહી બનાવવાની પણ પદ્ધતિ એટલી જ લાંબી છે. આ આપણું જે કંઈ સાહિત્ય છે, હસ્પ્રત સાહિત્યનું મહત્વ કેમ છે એની જો વાત કરીએ તો ખૂબ ઊંડાણથી ખૂબ ચર્ચા કરી શકાય એવું એક વિસ્તૃત વિષય છે. સૂક્ષ્મ એ ક્ષરી અને સ્થૂલાક્ષરી પુસ્તકોની વાત કરી, શાહીની વાત કરી, સાથે સાથે શાહી લખવાનું શેનાથી, લેખનના સાધનોની જો વાત કરીએ તો કલમ વપરાતી. કલમ બે પ્રકારની, વાંસની અને બરુની. વાંસની બરુ વાપરવામાં થોડીક ઓછી આવતી હતી કારણ કે જે પોઈન્ટ હોય થોડો જલ્દી તૂટી જતો, એટલે વાંસની બરુનો ઉપયોગ ઓછો થયો છે. તજિયા બરુ જે થોડા કાળાશ પડતા હોય એ બરુનો ઉપયોગ લેખન કલા માટે થયેલો છે. કાગળ ઉપર લખવા માટે તજિયા બરુ વાપરવામાં આવતા. તો તજિયા બરુને સહેજ ખખડાવવામાં આવે એટલે એનો જે નક્કર અવાજ આવે એ બરુ વાપરવાના. આ થઈ એક લેખનની વાત, શાહીની વાત. પછી જૂજવળ,
એ પોળું ચીપિયા જેવું સાધન હોય, એનાથી લીટી દોરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. જૂંઝવણ પ્રાકાર એટલે ગોળ ચિત્ર દોરવાનું હોય કે ભૌમિતિક આકૃતિ દોરવાની હોય કોઈ વાર, તો આ પ્રાકારનો ઉપયોગ કરવામાં આવતો. અને ફાંટિયું એને ઓળિયું કહેવામાં આવે. લીટી દોરવાનું સાધન અત્યારે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, એ વખતે આ ફાંટિયું એ બહુ વિશિષ્ટ પ્રકારે બનાવવામાં આવતું. લાકડાની પાટી ઉપર સામ સામે છિદ્રો પાડવામાં આવે, એવા 10 કે 12 છિદ્રો પાડવામાં આવે. 12 લાઈન લખવાની હોય એટલે એ છિદ્રો પાડ્યા પછી એમાંથી દોરો પસાર કરવાનો. અઘરું છે. દોરો પસાર કર્યા પછી એમાં એની પેસ્ટ, અત્યારે જે આપણે ફેવિસ્ટિક કેવું વાપરીને દોરો ચોંટાડી દઈએ ને, દોરો તો છૂટો રહે, પણ એ પેસ્ટ બનાવવામાં આવતી. મેંદાની કે લાઈની ચોખાની પેસ્ટ કરવામાં આવે, મેંદાની પણ પેસ્ટ કરવામાં આવતી. એ પેસ્ટ લગાવીને દોરાને બેસાડી દેવાનો પાટિયા ઉપર. આવા 12 દોરા કરે એટલે 13 થી 14 ખાના મળે. એને ફાંટિયું કહેવામાં આવતું, ઓળિયું કહેવામાં આવતું. ફાંટિયું એટલે ફાંટ, વિભાગ, વિભાગ જેનાથી પડે તે ફાંટિયું. ઓળિયું એટલે ઓળિયું પણ કહેવાય છે. ઓળિયું એટલે આલી, આલી એટલે વિભાગ, લાઈન. એટલે ફાંટિયું અને ઓળિયું 2 શબ્દો વપરાય છે આમાં. આ થયા લેખનના સાધનો. પીંછીને ઘણું બધું વપરાતું. એ ધારો કે સચિત્ર હસ્તપ્રત હોય તો આવા કલરનો પણ ઉપયોગ કરવામાં આવતો, પીંછીનો ઉપયોગ કરવામાં આવતો. આ લેખનના સાધનો. લેખન માટેની શાહી, હસ્તપ્રતના બાહ્ય સ્વરૂપો, હસ્તપ્રતનું અંદરનું સ્વરૂપ. આ વાત થઈ આપણી. હવે વાત કરું પુષ્પિકા અને પ્રશસ્તિ. મુદ્રિત ગ્રંથોમાં ગ્રંથનું નામ, ગ્રંથકારનું નામ, પ્રકાશન, કિંમત, વર્ષ આ બધું જ પ્રથમ પેજ ઉપર આપેલું હોય છે. હસ્તલિખિત ગ્રંથોમાં ગ્રંથનું નામ, કર્તાનું નામ ક્યાંય આપેલું હોતું નથી, પણ ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ વિતરાગાય નમઃ, ભલે મીંડું જે પહેલું જ ચિહ્ન હોય છે એને ભલે મીંડું કહેવામાં આવે. પછી ઓમ વિતરાગાય નમઃ કરીને નમો અરિયંતાણમ નવકાર મંત્ર હોય અને ગ્રંથની તરત શરૂઆત હોય. ક્યાંય ગ્રંથનું નામ કે કર્તાનું નામનો ઉલ્લેખ હોતો નથી. જેને સંશોધન સંપાદન કરવું છે એમને તો ગ્રંથનું નામ, કર્તાનું નામ એ તો ઉલ્લેખ કરવો જ પડે, પહેલો જરૂરી છે. તો શું કરવાનું અહીં? તો ગ્રંથનું નામ ને કર્તાનું નામ શોધવા માટે જેટલા પેજની કૃતિ હોય, 300, 400, 125, 100, એ કૃતિ વાંચતા વાંચતા છેક પાછળના પેજ સુધી જવાનું. ત્યાં લિપિકારે ઘણીવાર પોતાના ગ્રંથ કયા સમયમાં લખ્યો, ક્યાં બેસીને લખ્યો, કેમ લખ્યો, કોના માટે લખ્યો, ઇતિ વીર જીન સ્તવનમ સમાપ્તમ આવી રીતે કરેલું હોય. ત્યાંથી તમારે ગ્રંથનું નામ, કર્તાનું નામ માહિતી મળી શકે અને વિક્રમ સંવત મળે. ઈસવીસન એની ઉપરથી આપણે કાઢવાનું રહે. પ્રશસ્તિ એટલે લિપિકારે પોતે જે માહિતી આપી એની પહેલા ગ્રંથકાર પોતે પોતાના કુળનો પરિચય, આચાર્યનો પરિચય, ગચ્છનો પરિચય, આ બધું જ જે આપતા હોય તેને પ્રશસ્તિ કહેવામાં આવે. પ્રશસ્તિ અને પુષ્પિકા બંને અલગ બાબતો છે. બંનેમાં ઐતિહાસિક માહિતી આપણને એટલી બધી મળે છે કે વિષય સંસ્કૃત કે પ્રાકૃત ન હોય તો પણ જે સ્થળ નામો મળે છે, ભરૂચ, ભૃગુ કચ્છ, એવી જ રીતે ઘણા બધા નામો, પાટણ, અણહિલપુર પત્તન, અણહિલવાડ પાટણ જેવા વિવિધ નામો જે મળે છે એનો પણ એક અભ્યાસ કરી શકે એવી માહિતી આ પુષ્પિકા અને પ્રશસ્તિઓમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે હસ્તપ્રતમાં અસંખ્ય બાબતો રહેલી છે જેનો અભ્યાસ આપણે ઘણા બધા વર્ષો સુધી કરીએ ત્યારે આપણને આ બધી માહિતીઓ પ્રાપ્ત થાય. કદાચ કોઈને એમ લાગે કે આ બધી બાબતો કોઈ પુસ્તક રૂપે હશે અને મળી હશે, પણ એવું નથી. આગમ ગ્રંથો, ચોણી, મહાભાષ્ય, ઔચુરી અથવા તો મૂળ ગ્રંથો જેમ જેમ વાંચતા જઈએ, જેમ જેમ અભ્યાસ કરતા જઈએ, અસંખ્ય પુસ્તકોના અધ્યયન પછી આ જે કંઈ બાબતોનો મેં ઉલ્લેખ કર્યો એ એમાંથી તારવેલી બાબતો છે. કોઈ પુસ્તક રૂપે ક્યાંય સીધું જ પ્રાપ્ત થયું નથી. ખૂબ મહાપ્રયત્નો પછી એક ધાર્યો અભ્યાસથી આ બધી માહિતી જે પ્રાપ્ત થઈ છે
એ નજરે જોયેલી અને મને બતાવેલી, મને સમજાવેલી વાતની આપણી પાસે મેં આજે વાત કરી છે. હવે આ અંગે વિશેષ તો ઘણું બધું છે હજી, એની એક તમને થોડી વાત કરું. પહેલા હસ્તલિખિત ગ્રંથમાં જેમ ગ્રંથ નામ કરતા નથી હોતા, તો શું કરવાનું? તો એની પહેલી લાઈન વાંચવાની. શરૂઆત કર્યા પછી આવું કંઈક આપેલું હોય કે સ્વામી સિમંદરા વિનતી સાંભળો મહારા દેવ રે, તાહરી આણું શિર ધરું આદરું તાહરી સેવ રે. આ પંક્તિ આવી ત્યાંથી આપણને થોડો ખ્યાલ આવે કે સિમંદર સ્વામી સ્તવન છે. એટલે તમે ત્યાં કૃતિનું નામ પકડી શકો. જ્યારે ગ્રંથનું નામ ન હોય, પુસ્તિકામાં પણ ના આપ્યું હોય, ઇતિ સમાપ્તમ કર્યું હોય, ત્યારે તમારે કેવી રીતે ક્યાં જવું એ વાત મેં તમને બતાવી કે તમે વાંચતા વાંચતા પહેલી કડી કે બીજી કડી કે ચોથી કડી ત્યાંથી ક્યાંક આવી તમને મળી રહે, ત્યારે તમે સિમંદર સ્વામી સ્તવન છે કૃતિનું નામ પકડી શકો. ત્યાર પછી ગ્રંથ કરતા એમ સકલ સુખકર દુરિત ભયહર વિમલ લક્ષણ ગુણધરો શ્રી નય વિજય બુધ ચરણ સેવક જસ વિજય વાચક જય કરો. અહીં પણ આપણે ખ્યાલ આવી ગયો હશે કે નય વિજયના શિષ્ય જસ વિજય વાચક એમની આ કરતા છે. એટલે ગ્રંથ નામ ન હોય હસ્તલિખિત ગ્રંથોમાં, પાછળ પણ નામ મળતું હોય, ત્યારે ગ્રંથનું નામ, કર્તાનું નામ કેવી રીતે આપણે મળીએ એની આ એક વાત થઈ. ત્યારબાદ ઘણીવાર ગ્રંથમાં એવી રીતે આપી હોય કે દશાસુય ખંદસ્સ અઠ્ઠમ અધ્યાયણમ સમત્તમ. ત્યારે તમે શું સમજો? આ કલ્પસૂત્રનો ગ્રંથ છે, ભદ્રબાહુ સ્વામીનો કરતા છે. એટલે આ બધી બાબતો જેને કામ સંશોધન કરવાનું છે, ભલે એક કૃતિ લઈને કામ કરે તો પણ આ જરૂરી છે બાબતો, કારણ કે કર્તાનો નિર્દેશ, સમયનો નિર્દેશ એ તો આપવાનો રહે છે. કૃતિ પરિચય આપવામાં આ બધી બાબતો ખૂબ જરૂરી છે. હવે પ્રશસ્તિની વાત કરું કે લિપિકાર કે લેખક આટલી કષ્ટથી જ્યારે ગ્રંથ લખ્યો હોય, ત્યારે જ્યારે ગ્રંથ ભંડારોમાં સાચવવાની વાત હોય, ત્યારે લિપિકારો ઘણા સૂચનો કરતા કે યાદૃશમ પુસ્તકે દ્રષ્ટમ તાદૃશમ લિખિતમ મયા યદિ શુદ્ધમ અશુદ્ધમ વા મમ દોષો ન દીયતે. કારણ કે લિપિકારો જ્યારે અથવા તો ગ્રંથકાર કોઈ પણ ગ્રંથ લખતા, અત્યારે પેનથી લખવાનું પણ કઠિન બને છે, ત્યારે કલમથી લખતા, અને કલમથી લખવા માટે કલમને એક એક અક્ષર, એક એક વર્ણ લખવા માટે શાહીમાં બોલતા જવાનું અને ગ્રંથ લખવાનો. એટલે ગ્રંથ ક્યારે લખાતો હશે આપણે વિચારી શકીએ. આટલું કષ્ટથી ગ્રંથ લખાયો હોય અને એમાં ક્ષતિ રહી જાય તો સ્વાભાવિક વાત છે. ત્યારે અંતમાં આવા એક સૂચનો પણ મૂકતા લિપિકારો, લહિયાઓ, કે જેવું મેં જોયું તેવું લખ્યું છે, કદાચ ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો એમ. ભગ્ન પૃષ્ટિ કટી ગ્રીવા વક્ર દ્રષ્ટિ અધોમુખમ કષ્ટે ન લિખિતમ શાસ્ત્રમ યત્ને ન પરિપાલયે. ખૂબ મહેનતથી જ્યારે આવા ગ્રંથો લખાયા હોય અને કોઈ કાળજી ન રાખે ત્યારે કેટલું દુઃખ થાય. એટલે એમણે સૂચન કર્યું છે કે ખૂબ મહેનતથી, આંખો પણ દુખે, કેળ પણ દુખે, મોં પણ નીચે રાખીને લખ્યું હોય, એટલે ગ્રંથનું બહુ જ પાલન કરજો. જલાદ રક્ષેત સ્થલાદ રક્ષેત રક્ષેત શિથિલ બંધનાથ મૂર્ખ હસ્તેન દાતવ્યમ એવમ વદતી પુસ્તકમ. કે જે પુસ્તકની કિંમત ન સમજતો એને મૂર્ખ કયો છે. એટલે આવા લોકોના હાથમાં પણ પુસ્તક ન આપશો, એવા પણ શ્લોકો નીચે ટાંકેલા છે. કેટલી બધી કિંમત છે પુસ્તકોની, કેટલી મહેનત, કેટલી ધીરજ. અને એ વખતે જે મહેનતાણું એક આનો બે આના આપવામાં આવતા, અને છતાં પુસ્તકો લખતા, શ્રાવકો પણ લખતા, કાયસ્થ બ્રાહ્મણો, નાગરો, નાયક બધા ગ્રંથ લખવાનું કામ કરતા. સાધુ ભગવંતાના સ્વહસ્તાક્ષર વાળી કૃતિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. યશો વિજય મહારાજ સાહેબ જેવા, પુણ્યવિજય મહારાજ સાહેબ એકાદ બે ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરેલો છે કે મહારાજ સાહેબો પણ પોતે કૃતિ લખતા. આવી સ્વહસ્તાક્ષર વાળી કૃતિ પોતે જ શુદ્ધ કરીને મૂકતા અને પછી પોતે બીજાને, વિદ્વાનોને ફરી પાછી એમાં કંઈક ક્ષતિ રહી છે કે નહીં જોવા માટે પણ આપતા. આ થઈ હસ્તલિખિત ગ્રંથોની વાત, ખૂબ મહેનતની વાત, ધીરજની વાત. ધૂળ ધોયાનો ધંધો જે કહેવામાં આવે છે એ આ ઉદકા નીલ ચૌરેભ્યો મૂષકેભ્યો હુતાશનાથ
કષ્ટેન લિખિતમ શાસ્ત્રમ યત્નેન પરિપાલય. બીજી વાત એ પણ કરી કે ઉંદર, ચોર વગેરેથી પણ રક્ષણ કરવું, કારણ કે બહુ જ કષ્ટથી ગ્રંથો લખવામાં આવ્યા છે, એટલે પ્રયત્નથી એનું પાલન કરજો. આવા અસંખ્ય જુદા જુદા પ્રકારના શ્લોકો પદ્યમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં લખાયેલા પડ્યા છે પુષ્પિકા અને પ્રશસ્તિમાં. ઘણીવાર સંવત ક્યારેક પ્રાપ્ત થાય, ક્યારેક ન પણ પ્રાપ્ત થાય, પણ વિક્રમ સંવત આપવાની એક પ્રથા 1894 હોય તો 1894 ક્યારેક પ્રાપ્ત થાય, પણ શબ્દોમાં પણ ક્રમાંક આપવામાં આવતા. વેદ વસુનિધિ ચંદ્ર સંવત્સરે લખ્યો ગ્રંથ સમાપ્ત, એવી રીતે ચાલતું હોય. વેદ વસુનિધિ ચંદ્ર 4 શબ્દો થયા. વેદ એટલે 4, વસુ એટલે 8, નિધિ એટલે 9, ચંદ્ર એટલે 1. હવે એને 4, 1, 9 એક એમ નહીં જવાનું. અંકાનામ વામતો ગતિ એટલે ચંદ્ર, નિધિ, વસુ અને વેદ એમ જવાનું. ચંદ્ર એટલે 1, નિધિ એટલે 9 અને મુનિ એટલે વસુ એટલે 8, વેદ એટલે 4. એટલે 1914 કે જે કઈ શબ્દો આવે એને અંકાનામ જમણી વામતો ગતિ, જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. વેદ વસુ મુનિ નિધિ ચંદ્ર સંવત્સરે એમ, એટલે સંવત શબ્દોમાં પણ આપવામાં આવતા. એની ઉપરથી ક્રમાંક તારવવાનો. આ થઈ ગ્રંથ લખવામાં સમયની પદ્ધતિનો નિર્દેશ. વિક્રમ સંવત ઉપરથી ઈસવીસન મેળવવાનો, શક સંવત ઉપરથી વિક્રમ સંવત મેળવવાનો. આ એનો એક ક્રમ છે. 56 કે 57 બાદ કરો એટલે ઈસવીસન મળે. શક સંવતમાં 135 ઉમરે એટલે વિક્રમ સંવત. આ વિક્રમ સંવત, શક સંવતની વાત થઈ. હવે ક્યારેય આ બધું જ ન હોય, સંવત પણ ન હોય, શબ્દોમાં પણ ન હોય, ક્રમાંકમાં પણ ના હોય, ત્યારે શું? તો હસ્પ્રતનું જે આંતરિક સ્વરૂપ, બાહ્ય સ્વરૂપની જે મેં વાત કરી, એના આધારે એનો સમય તારવવામાં આવે. હાંસિયામાં કેટલી લાઈન છે, તે લાલ લાઈન છે, કાળી લાઈન છે, મધ્ય ફુલ્લિકા છે કે નહીં, મધ્યમાં લાલ ચંદ્રક છે કે નહીં, અંકો કેવી રીતે લખેલા છે, ઊંડી આપી છે. આ બધા જ બાબતોનું પરીક્ષણ કરીને અનુમાન સંવત તારવવાનું. પણ એ નજીકનો જ અનુમાન સંવત આવવો જોઈએ. અને મરોડ જે લિપિના જે મરોડ છે, કેટલી લાઈન છે, પદચ્છેદ છે કે નહીં, સંશોધિત પ્રતિ છે કે નહીં, આ બધી જ બાબતોની નિરીક્ષણ, અધ્યયન, સંશોધન કર્યા પછી તમે જે સંવત આપો, ધારો કે 18, 17, 16, એ ચોક્કસ લગભગ નજીકનો આવવો જોઈએ. પણ આ ક્યારે બને? આટલી બાબતો તમે ખૂબ ઝીણવટથી જાણતા હોવ, સમજતા હોવ, તમે એટલો અભ્યાસ કર્યો હોય, ત્યારે તમે આ જાણી શકો, કરી શકો, અનુમાન સંવત આપી શકો. અનુમાન સંવત આપ્યા પછી ગ્રંથકારનું પણ નામ ન હોય અને કદાચ એના ગુરુનું નામનો ઉલ્લેખ મળતો હોય, ત્યારે ગુરુના નામ પછી એનું લેખન કર્તાનું નામ સમય તારવવામાં આવે. એ માટે બધા ગ્રંથોની સહાયથી, વિદ્વાનોની સહાયથી ગ્રંથના કર્તાનો સમયને મેળવી શકીએ છીએ. આ થઈ એક હસ્પ્રતના આંતરિક સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ વગેરેની વિવિધ વાતો. હવે એક વાત કરવાની છે કે આપણે હસ્પ્રતના કાગળની પ્રતોની પ્રકારોની વાત કરી. તાડપત્ર ઉપરના જે ગ્રંથો લખાયા તે એના આકાર પ્રમાણે વિવિધ લખાયા છે. ગંડી, કચ્છપી, મુઠ્ઠી, છીવાડી, સંપુટ, ફલક, પોથગા, પંચ. બહુ બધા જ પ્રકારો પ્રાપ્ત થતા નથી, પણ થોડા ઘણા જે પ્રકારો આપણને મળે છે એની વાત કરું. ગંડી એટલે શેરડીના સાંઠાના જે ગંડિકા કરેલા હોય એવા પ્રકારનું પુસ્તક. આકાર પ્રમાણે પુસ્તકના નામ આપેલા છે. ગંડી ચોખંડું હોય. કચ્છપી કાચબા જેવા આકારનું, પહોળું, થોડું આગળથી સાંકડું અને પાછળથી થોડું પહોળું હોય, એને કચ્છપી પુસ્તક કહેવામાં. ગંડી, કચ્છપી, મુષ્ટિ હાથમાં સમાઈ શકે તેવું. MS યુનિવર્સિટીમાં ભગવદ્ ગીતા નામનો ગ્રંથ, બહુ નાનો, હાથમાં સમાઈ શકે એવો ગ્રંથ સચવાયેલો છે એવું કહેવાય છે.
છીવાડી એટલે થોડુંક પહોળું, લંબાઈ વધારે હોય, થોડું પહોળું હોય, પાના ઓછા હોય એને છીવાડી કહેવામાં આવે છે. સંપુટ ફલક લાકડાની પાટી પર થોડુંક લખાયેલું હોય, યંત્ર ભાંગા હોય એને છીવાડી સંપુટ ફલક કહેવામાં આવે છે. હસ્તપ્રતના પ્રકારો, તાલપત્રના પ્રકારો, ઘણી બધી બાબતોને આપણે આજે હસ્તપ્રત વિશેની વાત કરી. હવે આ સિવાય આપને જો કંઈ કહેવાનું હોય, પૂછવાનું હોય તો પૂછી શકો છો, આપણી પાસે સમય છે. ખૂબ જ સરસ રહ્યું પ્રીતિબેન, ખરેખર ખૂબ અદ્ભુત રહ્યું. એમ કહેવાય કે નદીના નીર બહુ શાંતિથી વહી રહ્યા હતા અને અમે એ જ્ઞાનની છાલકનો અનુભવ કરી રહ્યા હતા. થેન્ક યુ વેરી મચ. ના પ્રીતિબેન, ખરેખર આપે જે હસ્તપ્રેત માટેનું જે મેં તપ અને સાધના આટલા વર્ષો દરમિયાન કરી એની અનુભૂતિ અમને થઈ રહી હતી અને કેટલી બધી ઊંડાણથી તમે વાત કરી છે. એટલે હું અત્યારે જો આમ કહેવા બેસું તો મને એમ થાય કે તમારા આખા વ્યાખ્યાનની મારે સમીક્ષા કરવી હોય તો મારે બીજો 1 કલાક જોઈએ, કારણ કે ક્યાંય તમે ઉતાવળા નથી ગયા, ક્યાંય તમે કોઈ વસ્તુને બાદ ન કરતા ધીરે ધીરે વાત ખોલતા ગયા છો. પ્રીતિબેને આજે આપણી સાથે મૂળભૂત રીતે હસ્તપ્રતનું એક બાહ્ય સ્વરૂપ અને જે આંતરિક સ્વરૂપ છે એની ખૂબ સરસ રીતે વાત કરી. આરંભમાં એમને એક સરસ વસ્તુની સ્પષ્ટતા આપણી સાથે કરી કે હસ્તપ્રત ખરેખર તો માત્ર જૈન ધર્મમાં લખાયેલી છે એવું ઘણી બધી વાર આપણે માનતા હોઈએ છીએ, એવું નથી. એ અન્ય ધર્મોમાં પણ એટલી બધી સંખ્યામાં લખાય છે. પણ ખેર, આપણે ત્યાં હસ્તભંડારો હતા, સ્વાધ્યાયની એક આખી પરંપરા હતી અને એને કારણે સાચવણ થોડીક જૈન સમાજનું વધારે હતું. અને આ હસ્તપ્રતો આપણને 6ઠ્ઠી થી 7મા સૈકામાં શરૂઆતમાં આરંભમાં પ્રાપ્ત થાય છે. પ્રીતિબેને એક જગ્યાએ એવો પણ ઉલ્લેખ કર્યો કે જાપાનમાં પણ ક્યાંક હસ્તપ્રત પ્રાપ્ત થાય છે, તો એના વિશે થોડીક વાત તેઓ આવતીકાલે કદાચ કરશે આપણી સાથે. એલડી ઇન્ડોલોજીમાં 7મા 8મા સૈકાની હસ્તપ્રતો સચવાયેલી મળે છે ને ત્યારથી આગળના સમયની આ હસ્તપ્રત મહાવીર સ્વામીના નિર્વાણ પછી 980 વર્ષ પછી જે આપણે ત્યાં વાંચનાઓ થઈ અને આપણે ત્યાં જે સાહિત્ય સંકલિત થવા માંડ્યું ત્યાર પછીની આખી પરંપરા છે, જે તાડપત્રો ઉપર લખાઈ, પછી ધીરે ધીરે કાગળ, કપડા અને તામ્રપત્રો ઉપર આવતી ગઈ, એની એમને વાત કરી. એનું જે સંરચના છે એની એમને વાત કરી કે કયા અલગ અલગ પ્રકારની એની સાઈઝ હોય છે, એની લંબાઈ પહોળાઈ હોય છે. ત્યાર પછી એમને શાહીની વાત કરી, પછી એના પ્રકારોની વાત કરતા કરતા એ કાગળો કઈ રીતે તૈયાર થાય છે, શાહી કઈ રીતે તૈયાર થાય છે, એ બધા સ્વરૂપની વાત કર્યા બાદ એમને એના આંતરિક સ્વરૂપમાં કે એ કઈ રીતે ખરા અર્થમાં લખાય છે. એમાં મધ્યમાં જે કોઈ ચિત્ર હોય છે, હાસ્યમાં ચિત્ર હોય છે, ઉપર હાસ્યો છે, નીચે હાસ્યો, એટલે 3 ભાગમાં લખાયેલી છે કે 5 ભાગમાં લખાયેલી છે, એની પણ વાત કરતા ગયા. અને પછી એમને કહ્યું કે એક એવી પ્રકારની હસ્તપ્રત પણ હોય છે કે જેમાં તમને ખ્યાલ જ ન આવે, જે સૂંઢમાં પંચપાઠ અને સૂંઢમાં તમને વિભાગ જ ન હોય કે એક આપણે કૃતિ આવે અને પછી તરત જ એનું વિવરણ ચાલુ થઈ જાય. તો વાચકે બહુ જ ધ્યાનપૂર્વક એને વાંચવી પડે જેથી એ ખ્યાલ આવે છે. અને ત્યાર પછી એમને સ્થુલાક્ષરીની વાત કરી કે ખૂબ ટૂંકા અક્ષરોમાં, એટલે ખૂબ જ ઝીણા એવા અક્ષરોમાં કે સાધુ ભગવાન જયારે વિહાર કરતા હોય ત્યારે પણ તો એને પકડવી, એનું વાંચન એટલું જ હોય અઘરું છે. અને સૂક્ષ્માક્ષરી હસ્તપ્રતો પણ હોય છે, જેમાં આપણે ખરેખર તો એક ગ્લાસ લઈને વાંચવા બેસીએ તો પણ આપણે મુશ્કેલથી વાંચી શકીએ. એમને સોનાની શાહીથી અને રૂપ્યાક્ષરી એટલે કે સોનાના વરખ અને રૂપાથી જે હસ્તપ્રતો લખાય છે એને પણ યાદ કરી. અને કેટલીક હસ્તપ્રતો એમને પોતે આ જોઈ છે અને કેટલાક ભાવકોને દેખાડી છે, એનો આનંદ પણ વ્યક્ત કર્યો. હસ્તપ્રતના આકાર વિશે વાત કરતા કરતા એ અલગ અલગ આકારની જે હોય છે એની થોડીક એમને વાત કરી કે અલગ અલગ પ્રકારની હોય છે, અને એમાં જે હાસ્યાઓ પડે છે, એમાં જે વિભાગો પડે છે, પુષ્ઠિકા, પ્રશસ્તિની વાત કરી કે આરંભમાં પુષ્ઠિકા દ્વારા એ લિપિકાર જે છે અને પ્રશસ્તિ દ્વારા એ જે લખનાર વ્યક્તિ છે એની માહિતી મળે છે. ટૂંકમાં હસ્તપ્રત એ ઇતિહાસનું બહુ જ મહત્વનું અંગ છે. એનો સમય, ઇતિહાસી, સામાજિક, રાજકીય ઘટનાઓ, એ સમાજ, એ બધાની આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. તો એક સંશોધન અને હસ્તપ્રતો એની નજીક જવા માટેનું સંશોધન કરવા માટે જે કેટલીક પાયાની ઉપયોગી માહિતી છે એના વિશે આજે પ્રીતિબેન આપણી સાથે ઘણી લંબાણથી અને વિસ્તારપૂર્વક વાત કરી છે. આવતીકાલે ફરી પાછું એમનું વ્યાખ્યાન આપણને સાંભળવા મળવાનું છે. તો આજે કોઈ સવાલ મને વિશેષ દેખાતા નથી, ખાલી એક જ સવાલ આવ્યો છે પ્રીતિબેન, અને એ સવાલ છે કે તામ્રપત્ર, હા, તો એના વિશે જો થોડોક આપ પ્રકાશ પાડી શકો તો. ના, જરૂર. તામ્રપત્ર બહુ પ્રાચીન મળે છે અને તામ્રપત્રનો વિષય જમીનના દસ્તાવેજ, મકાનના દસ્તાવેજ
કયું મકાન કોને આપવામાં આવ્યું, કેમ આપવામાં આવ્યું, આ બધા ઉલ્લેખો તામ્રપત્રમાં હોય છે. તામ્રપત્રમાં ગ્રંથો લખાયા નથી અને આ તામ્રપત્ર એક પત્ર ઉપર પણ લખેલું હોય અને 2-3 પત્રો પણ હોય અને 2-3 પત્રો જે હોય એને વચ્ચે લોખંડની ગોળ કડીથી ભરવામાં આવે એટલે તમે પત્ર ફેરવી શકો. અને આ બહુ વજનવાળા પણ હોય છે, ઘણીવાર તો 4-5 કિલો વજન પણ હોય, ઘણીવાર ઓછા વજનવાળા પણ હોય છે. તામ્રપત્ર ઉપર લોખંડની અણીથી લખી નાખે પછી શાહી ભરવી દે. એટલે તામ્રપત્રો આવી રીતે લખાતા હતા. તામ્રપત્રનું સંપાદન કરવાનું કામ પણ ચાલે છે. એટલે કાગળ ઉપરની હસ્તપ્રતોનું સંપાદન કરી શકાય એવી જ રીતે તામ્રપત્ર પણ ઉકેલી શકાય, સંપાદિત કરી શકાય. ધ્રુવસેન બીજાના સમયથી તામ્રપત્રો મળે છે. થેન્ક યુ પ્રીતિબેન. તો એમના આપના સવાલનો આપને ઉત્તર મળી ગયો હશે અને બાકીના જે પણ સવાલો છે તે હું સૌ કોઈને વિનંતી કરીશ કાં તો આપણા વોટ્સઅપના ગ્રુપ પર અને આવતીકાલે 8:45 બાદ આપ ચેટ બોક્સમાં મૂકજો તો આપના બધા જ સવાલોનો જવાબ વારાફરતી વારા પ્રીતિબેન આપશે. પ્રીતિબેન, આજના આપના આ વ્યાખ્યાનથી અને આપના વ્યાખ્યાન દ્વારા હસ્તપ્રતોની આંતરિક અને બાહ્ય રચના વિશે અમને જે ઉઘાડ પ્રાપ્ત થયો છે એના માટે આપને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઋણ સ્વીકાર સાથે આપણે આજનું આ વ્યાખ્યાન અહીંયા સંપન્ન કરીએ છીએ અને આવતીકાલે ફરી પાછું પ્રીતિબેન આવતીકાલે વર્ણોની થોડીક વાત કરવાના છે, એની લિપિ ઉકેલવાની વાત કરવાના છે અને બીજી થોડીક હસ્તપ્રતો વિશે વિશેષ વાત કરવાના છે. આમ તો પ્રીતિબેનના વ્યાખ્યાનો સિરીઝમાં છે પણ અત્યારે આપણે માત્ર એમની અત્યંત વ્યસ્ત એમનું શેડ્યુલ છે એમાં 2 દિવસ માટે આપણને પ્રીતિબેન પ્રાપ્ત થયા છે અને આવતીકાલે હું હંમેશની જેમ બાકીના વક્તાઓ પાસે પણ ક્યારેક ક્યારેક વચન લઉં છું એમ પ્રીતિબેન પાસે પણ વચન લેવાની છું અને સ્વાધ્યાયી મિત્રોને ખાસ વિનંતી કે આવતીકાલે ચેટબોક્સ પ્રીતિબેનના વખાણથી ભરી દે જેથી પ્રીતિબેન આપણી સાથે ફરી પાછા જોડાય. આપનો આભાર, ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ આભાર. કોઈને પણ પ્રશ્નો હોય તો કાલે આપણે થોડા વધારે ટાઈમ આપીશું પાછો એટલે પૂછી શકે, બધાની શંકાઓનું નિવારણ થઈ શકે. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પ્રીતિબેન. આવતીકાલે મળીએ છીએ.